કોઈએ કઈ બનાવ્યું છે? સાર્થક બતાવો તમે. કોઈ કઈ બનાવ્યું હોય તો બતાવજો. રમકડું બનાવ્યું હોય કે કઈ ચિત્ર દોર્યું હોય. વસ્તુ બનાવી છે જો તમે ફૂંક મારીને તો હાથ થાય. શું થાય? આ જો હવે બધા ફૂંક મારો તો હાથ ઉપર થાય એવું છે. વાહ, પાછું કરો તો ભાઈ, પાછું કરો તો. એ આ જો ભાઈ, ફૂંક મારો ને તો હાથ ઉપર થાય. આ કેવું? આપણે તો તમે છે ને બારીની બહાર મૂકી દો ને ઘરની અંદર છે ને આ સ્ટ્રો રાખો ને મસ્ત બનાવ્યું છે ભાઈ તમે. બહુ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? આ શું છે? તમારું નામ તો કેજો પાછું. આ તો લેગન નું કઈક લાગે છે, ઢીંગલી નું. બહુ મસ્ત છે. એમાં શું છે? રસોડું બનાવ્યું છે? રસોડું છે ને રમવાનું છે બધું નાનું નાનું. શું બનાવ્યું છે તમે કેશો? લેગો છે, એક નાનકડું ઘર બનાવ્યું છે. આ એનું લખવાનું ટેબલ છે. અરે વાહ. નાનકડું ખાવાનું ટેબલ છે, નાનકડી ચેર છે, નાનકડું બેડ છે, ખુરશી એ છે ને પથારી પણ મૂકી છે. વાહ. નાનકડું કૂતરું છે. અરે વાહ, કેવું સરસ આખું ઘર બનાવ્યું. લેગો નું બનાવ્યું. ટીવી પણ નાનું. લે, ઘરની અંદર ટીવી પણ છે. બહુ સરસ ભાઈ, બહુ મસ્ત બનાવ્યું છો. બીજા કોઈ કઈ બનાવ્યું છે? મને પેન્સિલ પ્લીઝ આપી. પેન બાજા લખતા નથી ને તો પણ તું બોલ ને. બીજા કોઈ કઈ બનાવ્યું છે? બતાવજો. શું બનાવ્યું છે? કોઈ ચિત્ર બનાવ્યું છે? પછી રમકડું લાવ્યા છો કોઈ? એ તમારામાંથી કોનો જન્મદિવસ આવે છે હવે? કોનો જન્મદિવસ છે નજીકમાં? મર્ષી કાકા, હા, મારો ભાઈનો જન્મદિવસ યુલીમાં આવે છે. યુલી એટલે શું કહેવાય? જુલાઈમાં આવશે. હા, જુલાઈમાં ભાઈનો જન્મદિવસ છે. વાહ. એ પહેલા કોઈનો જન્મદિવસ છે? તમે લોકો એ જન્મદિવસમાં તમે લોકો શું કરો બધા? એ મને કહેશો? તમે લોકો જન્મદિવસમાં શું કરો છો? અમને ગિફ્ટ મળે. ભેટ મળે. પછી શું કરસ? પછી શું થાય? શું કરસ? જન્મદિવસમાં શું કરવાનું હોય? કોઈને કેક બનાવતા આવડે છે? કેક? કોઈ 2 માળની કેક જોઈ છે? 2 માળની કેક. કેકની ઉપર પછી કેક હોય ને એની ઉપર કેક હોય. ઘણી વાર 3 માળની પણ હોઈ શકે. એવી જોઈ છે? મર્ષી કાકા, મારી મમ્મી છે ને કેક બનાવે છે. હાથે બનાવે છે? વાહ, તો બહુ સારું કહેવાય ભાઈ. બીજા કોઈને કેક તમે કેવા કલરની કેક ગમે? કેવા રંગની કેક ગમે? કલરફુલ. રંગબેરંગી કેક બને. બહુ સરસ. તમારામાંથી રસોઈ બનાવતા કોને કોને આવડે છે? કઈક બનાવતા કોને કોને આવડે છે? તમને આવડે છે? વાહ. ચા બનાવતા આવડે છે, પણ ચા બનાવતા આવડે છે. હું ગેસ નથી અડતી. હા, ગેસ ને તો ન જોડાય ને. અત્યારે છે ને મમ્મી પપ્પાને પૂછાવીને કોઈ દિવસ ગેસ ને તો અડાય જ નહીં ભાઈ. ક્યારેક તો છે ને આગ લાગી શકે. સાચી વાત છે. મર્ષી કાકા, મને મેથીના થેપલા બનાવતા આવડે. મેથીના થેપલા? ઓહો, આટલું સરસ. વાહ.
બીજા કોઈને મને રોટલા બનાવતા આવડે છે. રોટલા, ઓહો, વાહ, બાજરાના રોટલા, બહુ સરસ. પછી બીજું કોઈને કઈ બનાવતા આવડે છે? અને આ શું બનાવ્યું છે તમે? બતાવો ભાઈ. નીરવેદભાઈ શું બનાવ્યું છે? ફૂડ બોક્સ. અરે વાહ, અને મસ્ત સજાયું છે, રંગબેરંગી સજાયું છે તમે તો. અને ચોટાડ્યું પણ છે કા? એ બી મેં કર્યું. આ જાતે કર્યું છે? અને બહુ અંદર બી બનાવ્યું છે, અંદર બી. અરે વાહ, હા, બહુ સરસ હો નીરવેદભાઈ. અને આ મિલોની બેને શું બનાવ્યું છે? ઓ, આ તો વરુ છે, એ તો જંગલમાં જો એવું લાગે છે હો. કેવું સરસ દોર્યું છે, બહુ સરસ. પછી રાધિકા પટેલ, તમારું નામ શું છે? બોલો તમારું નામ. શૌર્યભાઈ, વાહ શૌર્યભાઈ, શું બનાવ્યું છે તમે? આ હાથ છે, આમ થાય છે કે એ ઈ શું કરે? હાથ ઊંચો થાય છે? નીચું થાય અરે કે જુઓ, આ તો દોરીથી કર્યું લાગે છે તમે. દોરીથી ઊંચું કર્યું લાગે છે. અરે વાહ, કેવી રીતે બનાવે? કઈ રીતે બનાવ્યું? દોરીથી ખેંચી શકાય ને જો આંગળી ઊંચી થઈ શકે. તો આપણો હાથ હોય ને, સાચો હાથ, એની અંદર છે ને બધી નસો હોય હો, નસ હોય. તમને ખબર છે આપણી હાથની અંદર શું હોય? નસ હોય. તો આપણું મગજ હોય ને, એ એમ કે ને કે એક આંગળી ઊંચી કરો તો એક આંગળી ઊંચી કરે, બધી આંગળી ઊંચી કરો તો બધી આંગળી ઊંચી કરે. આપણું મગજ હોય કે નહીં, એમાંથી આપણે કહીએ ને કે આમ કર તો એ શરીર કરે. તો આની અંદર છે ને નસો હોય. તો એ નસ છે ને આમ એને ખેંચ, એને આદેશ આપે. શું આપે? આજ્ઞા આપે. તો એ કરે. તો આ જો શૌર્યભાઈ કેવું બનાવ્યું છે, જોયું તમે? એવી રીતે આપણો હાથ કામ કરે. બહુ સરસ બનાવ્યું હો, ખૂબ સરસ. પછી હર્ષિલભાઈ શું બનાવ્યું છે? મેં આ કેમેરા બનાવ્યું છે. ઓહો, કેમેરો સાચો બનાવ્યો લાગે છે. અરે વાહ, ये साचो ही है, ये काम करता है और पर ये फुल्ली कार्डबोर्ड से बनाव्યો છે, पर ये काम करता है वो કામ પણ કરે છે, વાહ. तो अगर ये एक पिन होल कैमरा है, अगर लाइट ट्रांसफर करते हैं तो वो इमेजेस इस पर डालते हैं. અરે વાહ, જો બહારથી તમે લાઈટ કરો ને તો અંદર તમને ચિત્ર દેખાય. આવું કેમેરો જાતે બનાવ્યો છે હર્ષિલભાઈ, કેવો સુંદર બનાવ્યો. જો આખો કેમેરો, બટન છે, પછી એમાં બધા કાચ ફિટ કર્યા છે, અને બહુ સરસ બનાવ્યું છે હો. આ કઈ રીતે તમે બનાવ્યો છે ને, તમે લોકો કઈક બનાવો ને નવું નવું, જો આ હાથ બનાવ્યો છે, કેમેરો બનાવ્યો છે, પછી ઓલો ફૂંક મારો તો હાથ, તો એવું બધું છે ને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં છે ને મૂકજો. તમે કઈક બનાવ્યું હોય ને એ પણ મૂકી શકો. તમે નામ મૂકો છો ને એની સાથે સાથે આવું સરસ કઈક બનાવ્યું હોય ને એ પણ મૂકજો. બહુ સરસ બનાવ્યું છે, ખૂબ સરસ. हमने एक और चीज बनाव्યો છે. बताओ। ये एक स्मोक गन है, ये स्मोक क्रिएट कर सकता है. ये एक फिजिट तो है, वो ऐसे तुम कर सकते हो और तुम ऐसे कर सकते हो और तुम ऐसे कर सकते हो. अरे वाह, और तुम ऐसे कर सकते हो, ओपन कर सकते हो और तुम બહુ સરસ. स्मोक भी એમાંથી ધુમાડો થાય. હા, બહુ સરસ. હા, મારી પાસે સાચો કેમેરા છે. સાચો કેમેરા છે ને, પણ એ જાતે બનાવ્યો છે તમે? જાતે બનાવવાની કોશિશ કરજો. જો હર્ષિલભાઈ કેવો જાતે બનાવ્યો છે, બહુ સરસ. પછી બોલો તમે, જયકુમાર. મેં સાતુન બનાવ્યું છે. શું બનાવ્યું છે? સાતુન. સાટુન એટલે શનિનો ગ્રહ બનાવ્યો છે. વાહ, બહુ સરસ બનાવ્યો છે. એની પાછી આસપાસ ઓલું પણ છે, બહુ સરસ. એના વલય હોય હો, એની આસપાસ ફરે ને એ વલય કહેવાય. બહુ સરસ. બી શકાય. હા, બહુ સરસ. અરે વાહ, ટીંગાડી પણ શકાય હો, બહુ સરસ. હવે કેશવભાઈએ શું બનાવ્યું છે?
હું એક કાર બનાવ્યો છું લેગો હં. અને આ બધું બનાયા અરે વાહ, બહુ સરસ બનાવ્યું છે હો. આ ગાડી જો તમે. હું પ્રોગ્રામ કરાય અને એ ચાલે પછી એની જોડે કેવું કરે તો એ પ્રોગ્રામ તમે શેમાં કરો છો? આઈપેડ આઈપેડ માં? અરે વાહ. તો અને એ- અક્ષી અહીંયા પુzzle બનાવ્યો છે એને બતાવું આખો કોયડો બનાવ્યો છે. ઓહો વાહ, વાહ ભાઈ વાહ. ઓહો, આટલી બધી પઝલ એટલે કોયડો, આટલું બધું બનાવ્યું છે. વાહ, તમે તો ભાઈ આ ભારે બહુ સારી પઝલ બનાવો હો. બહુ સરસ હજુ બધા પુzzle બનાવવાના છે. સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? બનાવ્યો છું એક હાઉસ આ શું છે ભાઈ? આ એટલે શું છે? હજુ નહીં થયું પણ આખું કરવાનું છે પણ આ બધા કેક મફિન્સ ડોનટ્સ જોડે આ બનાવ્યા છે એક હાઉસ કેક, મફિન, ડોનટ એવું બધું બનાવ્યું છે. વાહ, બહુ સરસ હો. આવતા વખતે બતાવજો. બીજા કોઈને બાકી છે હજી બતાવવાનું? હા મેં આવા 3 કાર્સ બનાવી છે લેગોથી નાનકડા. અરે વાહ, હજી બે બાકી બહુ સરસ. અને આ અરે વાહ, ખૂબ સરસ. ચાલો હવે છે ને આપણો પ્રાર્થના કરવાનો સમય થઈ ગયો છે. આપણે તો પેલા પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ સત્યમ વદ ઓમ સત્યવદ ધર્મમ ચર ધર્મં ચર સ્વાધ્યાય આત્માન પ્રમદ સ્વાત્માન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્ય દેવો અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતો મા ઓમ અસતોમા સદ્ગમય સત્યમય તમસો મા તત્સોમા જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યુર્મા મૃત્યુર્મા અમૃતમ ગમય અમૃતમય ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ સહનાવવતુ ઓમ સનાતનુ સહનો ભુનક્તુ સર્વનતુ સહવીર્યમ અવેદમ કરવાવહે તર્વાવહે તેજસ્વિના વિના વધીતમસ્તુ વદિતમસ્તુ મા વિદ્વિષાવહે મા વિદ્વિષાવહે ઓમ શાંતિ ઓમ શાંતિ 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 સેમ બેકગ્રાઉન્ડ રાખ્યું ખૂબ સરસ. હવે આજે આપણે છે ને એક બહુ સરસ વાર્તા કરવાની છે. એ વાર્તા કેવી છે ખબર? તમારે પણ થોડુંક એમાં વિચારવું પડશે. તમે લોકો મને એવું કહી શકશો કે પક્ષીઓ આકાશમાં કઈ રીતે ઉડી શકે? એમના છે ને પાકો હોય પાકો આંખો હોય. અને એમના બોન્સ છે ને બહુ લાઇટ વેટ હોય. અરે વાહ, એના જે હાડકા હોય એમાં વજન બહુ ઓછું હોય. હા, પછી બહુ સારું, બહુ સરસ કીધું. પછી મસલ સાથે હેલ્પ કરે છે. અરે વાહ,
એને જે મજા અને જે મસલ્સ કહેવાય ને જે એટલા એ મજબૂત હોય એ રીતે આમ પાંખ ફફડાવી શકે એટલે ઉડી શકે. પછી આગળ એનો શેપ આગળથી પાતળો અને પાછળથી પાતળો. અરે વાહ, એનો જે આકાર હોય એના શરીરનો આકાર હોય ને એ કેવો હોય ખબર છે? આગળથી પાતળો અને આમ એકદમ આમ સપાટ. એટલે જેને લીધે શું થાય ખબર છે? એ જયારે ઉડે ને ત્યારે એને હવા આવે ને તો એને ઉડવું સરળ પડે. હે તો એવો એનો આકાર હોય. તો અને એરોડાયનેમિક હોય. હા, એને એરોડાયનેમિક કહેવાય. હા, તો હવાની ગતિ છે ને એનો અવરોધ એને ઓછો નડે. એનો અવરોધ એને ઓછો નડે એટલે એ ઉડે ને ત્યારે થાકે નહીં, એટલે એ ઉડી શકે. અને વજન હલકું હોય અને પાંખો કેવી હોય? મોટી મોટી હોય. તો એવી રીતે પક્ષી ઉડી શકે. તો તમને ખબર છે કે વિમાનની શોધ ક્યારે થઈ હશે? તમે લોકો વિમાનમાં બેઠા છો, પ્લેનમાં બેઠા છે બધા, હે ને? કેવું ઉડે આકાશમાં? તો એ કઈ રીતે ઉડે? તો પહેલા તો લોકો છે ને આપણે જે કઈ બનાવ્યું છે ને, માણસોએ જે બનાવ્યું છે ને, જેટલી પણ વસ્તુ તમે જુઓ છો ને દુનિયામાં, આ પૃથ્વી ઉપર, એ બધું જ છે ને કાંઈક ને કાંઈક તો કુદરતી પાસેથી આપણે લીધું જ હોય. આપણે ભગવાને બનાવેલું હોય ને એમાંથી આપણે વિચારીને આપણે કંઈક બનાવ્યું છે. તો માણસોએ વિચાર્યું કે આ પક્ષી ઉડી શકે. પ્લેન બનાવે તો પછી આપણે દૂર પછી ઉડી શકીએ. સાચું. અને ગ્લાઇડર પણ હોય. ભારત પાસે રાવણ પાસે પણ હતું. સાચું, પુષ્પક વિમાન હતું ને રાવણ પાસેનું. સાચી વાત. તો વિમાનમાં છે ને બધા લોકોએ જોયું. આપણા ઋષિ મુનિઓએ જોયું. પછી બધા વૈજ્ઞાનિકોએ જોયું કે આ વિમાન તો ઉડે છે અને આ બધા પક્ષીઓ તો ઉડે છે, તો આપણે કેમ ન ઉડી શકીએ? તો બધાએ છે ને એવો પ્રયત્ન કર્યો કે આપણે છે ને કંઈક ઉડવું જોઈએ. તો હવે ઉડવા માટે આપણે શું કરવું જોઈએ? પેલા પક્ષીને જોવું જોઈએ. તો પક્ષી ઉડતા પહેલા શું કરે? જોરથી પાંખ ફફડાવે અને પછી ઉતરે ત્યારે શું કરે? આમ પાણીમાં ઉતરે. તો અમેરિકાની અંદર છે ને વર્ષો પહેલા છે ને 1900માં છે ને બે ભાઈઓ હતા. શું નામ હતું એનું? નામ શું હતું ખબર છે? રાઈટ બ્રધર્સ હતું. એ બંને ભાઈઓ છે ને એની અટક શું હતી ખબર? રાઈટ. તો એની અટક રાઈટ હતી. એ બંને ભાઈઓ હતા. એ ભાઈઓને છે ને સાયકલની દુકાન હતી. પણ એ બંનેને એવું નક્કી કર્યું કે આપણે તો છે ને ક્યારેક ઉડવું છે. કે કોઈ લોકો ઉડતા જ નથી દુનિયામાં અને પક્ષીઓ ઉડી શકે છે. બધા પક્ષીઓ ઉડી શકે ને માણસ ન ઉડી શકે તો એ કેવું ખરાબ કહેવાય. તો એને એવું વિચાર્યું કે હાલો ને આપણે ઉડીએ. તમને લોકોને ઉડવું ગમે? તમને પાંખ આપી દીધી હોય તો કેવી મજા આવે ભાઈ? ઉડવાની કેવી મજા આવે? જ્યાં જવું હોય ને, આપણે સ્કૂલે જવું હોય તો સીધો આમાં પાંખ કરીને જતા રહેવાનું. પછી ઝાડ ઉપર ચડવું હોય તો પાંખ ફફડાવી અને ઝાડ ઉપર ચડી જવાનું. અને કઈક ફળ ખાવા હોય, ઊંચે હોય તો તમે ઉડતા હોય તો ઉડીને લઈ શકો. એવું થાય ને? તો એ લોકોને એવો વિચાર આવ્યો કે આપણે ઉડવું છે. તો એને શું કર્યું ખબર છે? પક્ષીઓ જે રીતે ઉડતા હોય ને એને જોયા. પક્ષીઓને ઉડતા ને જોયા ને તો પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે પક્ષી જેવી મોટી પાંખ કરીએ તો ઉડી શકીએ કે કેમ? તો એ લોકોએ જોયું ને પછી એને છે ને ડિઝાઇન બનાવી. તમે કાગળમાં કેવું ચિત્ર દોરો છો, અલગ અલગ પ્રકારના ચિત્ર દોરો છો ને, તો એમ એ લોકોએ નક્કી કર્યું કે આપણે છે ને પક્ષી જેવું છે ને પાંખ કરવી હોય તો આપણા વજન પ્રમાણે મોટી પાંખ કરવી પડશે ને આપણે. તો એ લોકોએ મોટી પાંખ છે ને સાયકલની સાઈડમાં છે ને આમ પડદા લગાડે ને એમ કાપડ લગાડી દીધું. અને પછી એને કીધું કે આપણે જોરથી સાયકલ ફેરવીએ અને એને પાંખ હોય તો આમ ઉડે ને. તો એ લોકોએ તો પોતાની સાયકલમાંથી છે ને વિમાન બનાવવાનું નક્કી કર્યું. તો પછી ધીમે ધીમે પ્રયત્ન કરતા ગયા ને તો સરખું કઈ ઉડે નહીં. પણ એ લોકોએ શું નક્કી કર્યું ખબર છે? કે આપણો એક પ્રયત્ન સફળ ન થાય તો આપણે પ્રયત્ન કરવાનું મૂકી દેવાય. આપણે કઈક કરતા હોય અને જો પહેલી વખતમાં સરખું ન થાય તો કઈ મૂકી દેવાય?
ન જ મુકાય ને, ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. જે અનેક વાર કોશિશ કરે, જે અનેક વાર પ્રયત્ન કરે છે, એના પ્રયત્નો છે ને અવશ્ય સફળ થાય જ. ક્યારેક તો સફળ થાય જ. આપણે ઘડી અનેક વાર પ્રયત્ન કરીએ ને તો આપણે જે કરવો એ કરી શકીએ. તો એ લોકોએ તો છે ને એ વસ્તુ ન થઈ ને તો નક્કી કર્યું કે ભૂતકાળમાં એટલે કે વર્ષો પહેલા કોઈ કઈ બનાવ્યું હોય તો એને આપણે જોઈએ, એમાંથી આપણે વિચારીએ. તો એ લોકોએ તો છે ને પુસ્તકો વાંચ્યા. એમાંથી છે ને એમને ખબર પડી લિયોનાર્ડો દ વિન્ચી કરીને છે ને એ એક ઇટાલીનો છે ને વૈજ્ઞાનિક હતો. એ તો ભાઈ છે ને એને વર્ષો પહેલા વિચાર્યું હતું કે આપણે ઉડી તો શકવા જોઈએ. એટલે એને છે ને ચિત્ર બનાવ્યા હતા કે આવી પાંખ બનાવશો ને તો તમે ઉડી શકશો, આમ કરશો ને તો તમે ઉડી શકશો. એ બધું વાંચ્યું. એ લોકોએ વિચાર્યું કે આ લિયોનાર્ડો દ વિન્ચી છે ને એ બહુ મોટો વૈજ્ઞાનિક હતો. એ જે કે ને એવું કરીએ ને તો કદાચ થવું જોઈએ. તો પછી છે ને એને બહુ પ્રયત્ન કર્યા ને બંને ભાઈઓએ. તો 1903 છે ને એ લોકોએ એક પહેલી છે ને વિમાન બનાવ્યું ને તો એ છે ને થોડું છે ને ઉડ્યું. તો ઉડ્યું ને તો એ લોકો તો બહુ ખુશ થઈ ગયા. તો એને એમ થયું કે હવે છે ને આપણે કાંઈક કરવું જોઈશે. આવું જો કંઈક કરીએ ને તો કદાચ ઉડીએ. તો એ લોકોનું પહેલું વિમાન હતું ને એ કેવું હતું હું તમને બતાવું. ઈ 12 સેકન્ડ જ જાતું. એ થોડીક જ સેકન્ડ સુધી જો આવું કંઈક વિમાન બનાવ્યું જોયું. પછી આવી રીતે છે ને પછી ને બીજું વિમાન બનાવ્યું ને તો એ કંઈક આવું હતું જોયું, નાનું. અને બંને ભાઈઓ છે ને જો આવી રીતે બેસી ગયા વિમાનમાં. અને પછી છે ને એમાં મોટર લગાડી કે જે પાંખ ગોળ ગોળ ફરે અને ઉડી શકે એવો પ્રયત્ન કર્યો એ લોકોએ. પણ કેટલા બધા પ્રયત્નો કર્યા ને પછી એકવાર એને સફળતા મળી. ખાલી 37 મીટર ચાલ્યું પ્લેન. અને પછી તો છે ને ભાઈ એને બહુ બધા લોકો ભેગા થયા. બધા લોકોને ઉડવું જ તું. કેટલા વખતથી બધા માણસો વિચારતા હતા કે આપણે ઉડવું છે. તો આ રાઈટ બ્રધર્સે કર્યું ને પછી બધાએ છે ને એમ કીધું કે હવે અમારે ઉડવું છે. એટલે પછી બધા લોકો ભેગા થયા અને ધીમે છે ને ઉડવાની શરૂઆત થઈ. પછી માણસો છે ને હવે તો કેવા મોટા વિમાન બનાવ્યા છે ખબર છે કે જેની અંદર એક સાથે 300 માણસો બેસી શકે, 500 માણસ બેસી શકે એવા પણ વિમાન છે. અને વિમાનની અંદર તમે છે ને અલગ કેટલી બધી વસ્તુઓ લઈ જઈ શકો. અને એ વિમાન ઉડે છે અત્યારે. તો હું તમને છે ને ઉડવા વિશેની એક વાર્તા કહીશ. એક છે ને ભાઈ વર્ષો પહેલા એક કાગડો હતો. એ કાગડો કેવો હતો ખબર છે? એ તો છે ને એક મોટો બંગલો હતો ને, ઘર હતું ને, મોટા પૈસાવાળા માણસ હતા. એના ઘરની પાછળ બેસે. એને પાછળ એક મોટું ઝાડ હતું અને એ ઝાડ ઉપર બેઠો છે ને એનો માળો બાંધ્યો હતો. ત્યાં જ રહે કાગડો. તો ઓલા પૈસાવાળા માણસો હતા ને તો એ તો રોજ છે ને સારું જમે ને પછી જે જમવાનું વધ્યું હોય ને એ બહાર ફેંકે ને ત્યારે એ કાગડો તો રોજ છે ને સરસ જમે. હવે આપણે સારું જમીએ તો આપણું શું થાય? આપણામાં શું આવે? બહુ સારું જમીએ તો અનહેલ્ધી થઈ જઈએ. શક્તિ આવે આપણામાં ઉર્જા આવે. આપણું શરીર દ્રઢ થાય. આપણું શરીર કેવું થાય? મજબૂત થાય. તો કાગડાભાઈ નું શરીર તો કેવું થવા માંડ્યું ખબર છે? મજબૂત, તાકાત વાળું. તમે બધા કેવા સરસ જમો છો ને. સારું જે જમે ને ભાઈ, જે પૌષ્ટિક ખાય ને, જે બહારનું જંક ફૂડ ન ખાય ને એવું બધું ન ખાય ને, એનું શરીર સારું થાય. તો ભાઈ કાગડાને તો બહુ રોજ સારું જમવાનું મળતું હતું એટલે એનું શરીર તો થઈ ગયું મજબૂત. અને એ કાગડાને કેવો શોખ ખબર છે? એ અલગ પ્રકારે ઉડે. હવે પક્ષીઓ કેમ ઉડે ખબર છે? અલગ પક્ષી છે ને અલગ રીતે ઉડે. કોઈને ખબર છે અલગ રીતે પક્ષીઓ ઉડે? બધા પક્ષી કઈ એક સરખું ઉડે? કોને ખબર છે કે પક્ષીઓ કઈ રીતે ઉડે? બાજ પક્ષી. મને નથી ખબર. બાજ પક્ષી કેમ ઉડે? કોઈ જોયું છે બાજ પક્ષી આકાશમાં સંભળી ઉડતી હોય આકાશમાં? ના. એ શું કરે ખબર છે? આમ ખાલી થોડીક પાંખ ફફડાવીને પછી આમ જ ઉડતું હોય. ખાલી આમ જ ઉડે. ખાલી પાંખ બહુ ફફડાવે પણ નહીં. એવી રીતે ઉડે.
મર્ષી કાકા મેં એક પક્ષી જોયું છે જે એના પાંખ આમ થોડુંક જ હલાવતો હોય પછી ઉપર જાય ને પછી થોડીક વાર નીચે જાય ને પછી પાછી ઉપર હા, તો જાય. ઘણા પક્ષીઓ કેમ ઉડે ખબર છે? ખાલી છે ને પાંખ આમ કરી અને પછી ઉપર ને ઉપર ખાલી આમ સ્થિર આમ પતંગ કેમ ઉડતું હોય એમ જ ઉડે. ઘણા પક્ષીઓ છે ને બહુ બધી વાર પાંખ ફફડાવે. તો એક હમિંગ બર્ડ કરીને છે ને એક પક્ષી છે, એક ચકલી જેવી છે, ઈ નાનકડી ચકલી. પાછળથી આમ જઈ શકે. હા, તો એ છે ને એ ખાલી છે ને આમ સ્થિર ઊભી રહી શકે ઉડતા ઉડતા. હો, અને ફૂલ હોય ને એમાં એની પાસે આમ ચાંચ, લાંબી ચાંચ હોય, એમાંથી છે ને ઈ રસ પી લે ફૂલનો. એવું હમિંગ બર્ડ આવે. એને જોઈને છે ને માણસોએ હેલિકોપ્ટર શોધ્યું છે. ઈ છે ને 1 સેકન્ડની અંદર 330 વાર છે ને પાંખ ફફડાવે. પછી એક પક્ષી છે ને આમ ઉડે. એવું જોયેલું છે તમે? ઈ નાના આમ ઉડે. હો, જોયું છે. હા, હા. તો એ કાગડાભાઈ તો શું કરે ખબર છે? ઈ કાગડાભાઈ આપણે જે કીધું ને, જે મજબૂત થઈ ગયો હતો ને કાગડો, ઈ બધા પક્ષીને જોવે અને જોઈને છે ને અલગ અલગ પ્રકારનું ઉડવાનું શીખી ગયો. તો ભાઈ કાગડાની નાત હતી, એના બધા ભાઈબંધો હતા, એના બધા મિત્રો હતા, એના કુટુંબીઓ હતા, એના પરિવાર વાળા હતા, તો એના જ્ઞાતિઓ વાળા હતા. તો એ બધા જોઈ અને બહુ ખુશ થાય હો કે આપણો કાગડો તો ભાઈ અલગ અલગ રીતે ઉડે છે. અને બધા લોકો ગણવા માંડ્યા કે કાગડો કઈ રીતે ઉડી શકે છે. તો બધાએ ગણ્યું ને તો ખબર પડી 101 પ્રકારે ઉડી શકતો હતો કાગડો. કઈ રીતે ઉડી શકતો હતો? 101 પ્રકારે. હો, 101 પ્રકારે કાગડો ઉડી શકે ને તો બધા લોકોને એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ, આ કાગડાભાઈ જેવું કોઈ ઉડી શકે નહીં. અને બધા લોકો એને તાળી પાડ્યો, એના ઘરના ને એના કુટુંબીજનો, એના જ્ઞાતિ વાળા, એના મિત્રો, એના સુહદો, બધા ખુશ થઈ ગયા કે વાહ કાગડાભાઈ વાહ. જ્યાં જાય ને તે બધા એમ કે વાહ કાગડાભાઈ વાહ. તો કાગડાભાઈ તો શું થાય? ફૂલાઈ જાય. કાગડાભાઈ શું થાય? ફૂલાઈ જાય, ખુશ થઈ જાય. તો એકવાર શું થયું ખબર છે? હિમાલય પર્વત છે ને, હિમાલય પર્વત એ દુનિયાનો ઊંચામાં ઊંચો પર્વત છે. તમને ખબર છે? ત્યાં છે ને એવરેસ્ટ છે. હિમાલય પર્વત છે ને એની ગિરિમાળામાં. તો એ પર્વત છે ને ત્યાં એક માન સરોવર છે. એ માન સરોવર છે ને ભાઈ, માન સરોવર ત્યાં છે ને કૈલાસ પર્વત છે ને નજીક છે. તો એ માન સરોવર છે ને એમાં છે ને હંસ રહેતા હતા 2. હવે હંસ છે ને એમાં હંસ કેવા હોય ખબર છે? એ આખી પૃથ્વી ઉપર ઉડી શકે. ઘણા પક્ષીઓ છે, તમને ખબર છે, હજારો કિલોમીટર ઉડી શકે. ઘણા પક્ષીઓ છે ને અહીંયા ઉનાળો આવે ને યુરોપમાં, તો ઉડતા ઉડતા છેક ભારત સુધી જાય. પોતે જાતે ઉડીને ભારત સુધી પહોંચી જાય. તમને ખબર છે? અહીંયા તમે યુરોપમાં જે પક્ષીઓ જોવો છે ને, અમુક પક્ષીઓ છે ને ભારતમાં જતા રહે છે. આપણું ગુજરાત છે ને ભાઈ, ત્યાં એક નળ સરોવર નામનું સરોવર છે. ત્યાં બધા પક્ષીઓ જતા રહે, ગુજરાતમાં પહોંચી જાય. બોલો, અહીંયાથી ઉડતા ઉડતા છેક ત્યાં પહોંચી જાય છે. એવા પક્ષીઓ પણ આવે. તો માન સરોવરના 2 હંસ હતા ને ભાઈ, ઉડતા ઉડતા છે ને આ કાગડાભાઈ હતા ને ત્યાં એના દેશ સુધી પહોંચી ગયા. ત્યાં એ લોકો તળાવ પાસે બેઠા હતા, તળાવમાં પાણી પીતા હતા. તો બધા કાગડા હતા ને ત્યાં 100-200 કાગડા ભેગા થયા હતા. કાગડાએ જોયું કે આ કયું પક્ષી છે? કે બધા કાગડા કે. તો બધા કે હાલો ને આપણે જ પૂછીએ. તો કે કોણ છો તમે? તો હંસભાઈ શું કે ખબર છે? એ કે અમે તો હંસ છીએ અને અમે છે ને માન સરોવર થી આવ્યા છીએ. ક્યાંથી આવ્યા છીએ? માન સરોવર થી આવ્યા છીએ. હંસ કે અમે માન સરોવર થી આવ્યા છીએ. તો બધા કાગડા કે માન સરોવર ક્યાં આવ્યું? કે તો હંસ કે માન સરોવર તો છે ને હિમાલય પર્વત છે ને ત્યાં આગળ આવ્યું છે, બહુ દૂર છે કે અહીંથી. અને ત્યાંથી તમે કઈ રીતે આવ્યા? તો કે અમે તો છે ને ભાઈ ઉડતા ઉડતા આવ્યા. તો કે ત્યાંથી છે ઉડતા ઉડતા આવ્યા? તો કે હા, કે અમે તો બહુ ઉડી શકીએ. તો બધા કાગડા હતા ને એ હસવા માંડ્યા. ઈ કે અમારો કાગડો છે એની જેવું કઈ તમને કોઈ ઉડતા ન આવડે. તો હંસ કે ઠીક છે, નહીં આવડતું હોય, પણ ઈ કે તમારો કાગડો કેવો ઉડે છે? તો કે અમારો કાગડો છે ને ભાઈ એ 101 પ્રકારે ઉડી શકે છે. કેટલાય પ્રકારે? 101 પ્રકારે ઉડી શકે. તો કે ઈ કઈ પ્રકાર હોય? તો કે એ છે ને પેલા આમ ઉડી શકે, પછી સીધું ઉડી શકે, આડું ઉડી શકે,
ઉપરથી નીચે આવી શકે, ઉડીન, સુડીન, વિડીન, અવડીન, એવા પ્રકારની છે ને અનેક પ્રકારની છે ને ઉડવાની કળા છે. તો એ કે બધી રીતે કે અમારો કાગડો તો ઉડી શકે. તો હંસભાઈ કે અમને તો ખાલી એક જ રીતે ઉડતા આવડે છે. તો ઓલો કાગડો કે તો કે તમે મારી સાથે છે ને સ્પર્ધા કરો, રેસ કરો. રેસ એટલે શું કહેવાય? સ્પર્ધા કરો. કે તમે અમારી સાથે સ્પર્ધા કરો. હંસભાઈ કે ભાઈ મારે કઈ સ્પર્ધા નથી કરવી તમારી સાથે, મારે કઈ તમારી સાથે રેસ નથી લગાડવી. તો કે એ બી ગયા તમે જો માની ગયા ને તમે કે અમારો કાગડો સૌથી સારો ઉડે છે. હંસ કે ભાઈ અમારે કઈ સ્પર્ધા નથી કરવી, કદાચ ઉડતો હશે. તો કાગડાને તો બહુ અભિમાન હતું. કાગડો કે ઉડો, ચાલો મારી સાથે કે તમારે ઉડવાની રેસ લગાડો, મારી સાથે સ્પર્ધા કરો. હંસ કે ઠીક છે. હવે કાગડાભાઈ તો છે ને અલગ અલગ રીતે ઉડતા આવડે, પણ કાગડાભાઈ કઈ બહુ લાંબુ ઉડી શકે? બહુ દૂર ન જઈ શકે. કાગડો શું કરી શકે ખબર? થોડીક વાર ઝડપથી ઉડી શકે, પણ પછી કઈ બહુ લાંબુ ન ઉડી શકે. અને હંસ તો છે ને આવડી મોટી પાંખો હોય, આમ આમ કરીને ઉડે ને તો કેટલે બધે દૂર જઈ શકે. તો એ બંનેની છે ને રેસ લાગી, એ બંનેની સ્પર્ધા થઈ. એ બંને છે ને એકબીજા સાથે છે ને કીધું કે નક્કી કર્યું, ચાલો જે લાંબુ જાજુ ઉડી શકે અને અહીંયા પાછા આવે ને એ જીત્યો. તો કાગડાભાઈ કે ચલો એ કે ઉડીએ આપણે. તો ભાઈ ઉડવાનું ચાલુ કર્યું, ઉડવાનું શરૂ કર્યું ને તો શરૂઆત કરીને તો કાગડાભાઈ તો છે ને ઉડતા ઉડતા ગલોટિયું મારે. તમને ગલોટિયું મારતા આવડે છે કોઈને? તમે પથારીમાં જાઓ ને આમ આમ ગલોટિયું મારી શકો? માથું નીચે નીચે આમ એવું કરી શકો ને? મને બહુ મજા આવે, હું ઘણી વાર ગલોટિયા ખાતો. તો એ કાગડાભાઈ તો છે ને ઉડતા ઉડતા ગલોટિયું મારે, ઉડતા ઉડતા આમ આમ કરે. તો હંસભાઈ તો કાંઈ ન કરે. હંસભાઈ તો કે કાંઈ વાંધો નહીં, કાગડાભાઈ કરો. પછી કાગડાભાઈ તો ઘણી વાર આડાથી ને ઉડે, કાગડાભાઈ તો ઘણી વાર ગલોટિયું મારે, કાગડાભાઈ તો છે ને ઘણી વાર આમામ આમામ ઉડે. તો હંસ તો ખાલી જોયા કરે. હંસ કે ઉડો ઉડો. પછી હંસભાઈ શું કર્યું ખબર છે? ઉડતા ઉડતા છે ને વળાંક લીધો. શું લીધું? વળાંક લીધો. આપણે ટર્ન લેવાનું કે ને, ગાડીમાં વળાંક લઈએ ને, આપણે ટર્ન લઈએ ને એને વળાંક લીધો કહેવાય. શું કીધું? વળાંક લીધો. તો હંસભાઈ વળાંક લીધો અને એ છે ને દરિયાની ઉપરથી ઉડવા માંડ્યા, સમુદ્રની ઉપરથી ઉડવા માંડ્યા. હવે દરિયો કેવડો હોય? દરિયો કઈ ખાલી થાય? દરિયો તો પૂરો જ ન થાય ને. તો હંસભાઈ તો છે ને દરિયા ઉપર ઉડવા માંડ્યા. તો કાગડાભાઈ તો દરિયા ઉપર ઉડવા માંડ્યા. પણ થોડીક વાર થઈ ને ત્યાં કાગડાભાઈને લાગ્યો થાક. શું લાગ્યો? થાક લાગ્યો. અને હંસભાઈને તો કાંઈ મજા જ આવતી હતી. હંસભાઈને તો કાંઈ ચિંતા જ નહીં. હંસભાઈ તો આમાં આમાં ઉડે. તો કાગડાભાઈ તો છે ને આમાં ઓહ એ બા એમ કરતા થાકતા ગયા, હાંફતા ગયા. તો હાંફતા ઉડતા હતા ને તો પછી તો અહીંયા દુખવા માંડ્યા બાવડા. એના જે પાંખો હોય ને જે એ દુખવા માંડી પાંખ. તો પાંખ દુખવા માંડી ને તો કાગડાભાઈ તો આવી ગયા નીચે અને પછી છે ને થાકી ગયા. તો એને ઉડવાનું આમ પાંખ મૂકી દીધી ને તો હવે પાંખ હલાવવાનું બંધ કરે પક્ષી તો શું થાય? પક્ષીનું પડે ને નીચે. તો કાગડાભાઈ તો પડ્યા પાણીમાં પડ્યા ને તો હંસભાઈ તો કે વાહ કાગડાભાઈ, તમે તો આ નવી રીતે ઉડતા કરો છો, તમે તો હજી નવી રીતે ઉડો છો, વાહ કાગડાભાઈ વાહ, એમ કરો માંડ્યો. તો કાગડાભાઈ ને મોઢામાં પાણી વહી ગયું, આંખમાં પાણી વહી ગયું, કાનમાં પાણી વહી ગયું, ડૂબકી ખાયો. તો કે એ હંસભાઈ બચાવો ઈ કે હું કઈ અલગ રીતે નથી ઉડતો, હું સાચે પાણીમાં પડ્યો છું, ઈ કે બચાવો. તો હંસભાઈ તો ઉપરથી કે વાહ કાગડાભાઈ, બહુ સરસ તમે તો ઉડો છો, એમ કરીને ખીજવે એને. તો પછી કાગડાભાઈ કે મને માફ કરો હંસભાઈ, મને બહાર કાઢો. તો કે કા ભાઈ, તમને તો 101 રીતે ઉડતા આવડતું હતું ને. તો કે ઈ તો થોડુંક આવડે છે પણ હું તમારી જેટલું ન ઉડી શકું, મને માફ કરો. હવે હું કોઈ દિવસ અભિમાન નહીં કરું, મારો ગર્વ છે ને જે એ નાશ પામ્યો છે, હું કોઈ દિવસ અભિમાન નહીં કરું. હવે મને અહીંથી બહાર કાઢો, હું તમારી માફી માંગુ છું. તો પછી હંસભાઈ તો છે ને પાણીમાં આમ ગયા અને છે ને કાગડાભાઈને પગથી પકડ્યા અને પગથી પકડીને પાછા ઊંચે લઈ ગયા. અને કાગડાના તો ભાઈ કાનમાં ને આંખમાં ને નાકમાં ને મોઢામાં પાણી જતું રહ્યું. અને દરિયાનું પાણી કેવું હોય ખબર છે તમને?
કેવું હોય પાણી? સોલ્ટી. ખારું ખારું પાણી એટલે આમ તમને ભાવે નહીં હો. એવું કરવા માંડ્યો કાગડો. અને ભાઈ કાગડાભાઈ ની તો હાલત ખરાબ થઈ ગઈ. કાગડાભાઈ કે માફ કરજો હંસભાઈ, હવેથી હું કોઈ દિવસ અભિમાન નહીં કરું. પછી છે ને હંસભાઈ છે ને એને ઉડતા ઉડતા છે ને લઈને ગયા અને જ્યાં એના બીજા બધા કાગડા બેઠા હતા ને ત્યાં પહોંચ્યા ને તો કાગડાના બધા ભાઈબંધો બેઠા હતા. કાગડાના તો બધા જ્ઞાતિ વાળા બેઠા હતા. કાગડાના તો બધા છે ને કુટુંબીજનો બેઠા હતા. એ લોકોએ કીધું કે આહા આપણો કાગડો આવ્યો. ત્યાં તો હંસભાઈ ના છે ને પગમાં હતો કાગડો. અને આમ થઈ ગયો તો કાગડા તો એકદમ ભીનો થઈ ગયો તો અને એમાંથી પાણી ટપકતું હતું. અને કાગડાભાઈ તો તો પછી છે ને હંસભાઈ ઉતાર્યા કાગડાભાઈ ને. બધા કે શું થયું? તો કાગડાભાઈ કે હું હારી ગયો અને હું તો બહુ થાકી ગયો. આ હંસભાઈ જેટલું તો હું કઈ ઉડી શકું નહીં. અને હવે કે હું કોઈ દિવસ અભિમાન કરીશ નહીં. તો એવી રીતે હંસભાઈ છે ને એને પાછા લઈ આવ્યા. તો તમને હંસભાઈ અને કાગડાભાઈ ની વાર્તામાં મજા આવી? ને તો તમે લોકો શું કરજો ખબર છે? હવે તમે છે ને તમારા મમ્મી પપ્પાને કહેજો કે અલગ અલગ પક્ષીઓ કઈ રીતે ઉડે ને એ તમારે જોવાનું છે. શોધી લેજો કયા પક્ષીઓ, કયું પક્ષી છે ને સૌથી ઝડપથી ઉડી શકે ને એવું પક્ષી કયું છે એ તમે શોધી લેજો. આવતા વખતે તમારે કોકે વાત કરવાની છે. તમારે કોઈ પક્ષી વિશે મને કહેવાનું છે આવતા વખતે. એની પાસે દાંત હોય. હા, પક્ષીઓ છે ને અલગ અલગ પ્રકારના હોય છે. અને અલગ અલગ પાણીમાં પણ ઉડી શકે. પાણીની અંદર તરી પણ શકે અને પાછું પાણીની ઉપર ઉડી પણ શકે એવા પણ પક્ષીઓ હોય. સાચું. તો એવા બધા પક્ષીઓનું છે ને તમારે મને છે ને આવતા વખતે કહેજો. અને એક વસ્તુ હું તમને પાછી કહું છું કે તમારે એવું જાણી લેવાનું કે અમુક પ્રાણીઓ હોય ને એ પાણીમાં પણ રહી શકે, જમીન પર રહી શકે. ઝેરવાળા પણ છે. મગર. હા, મગર સાચી વાત છે ભાઈ. મગર પાણીમાં પણ હોય છે. એ થોડાક પક્ષીઓ ઝેર જોરા હોય છે. હા, સાચું. તો એવા પક્ષીઓ પણ હોય છે. સાચું. હવે છે ને ભાઈ આપણે થોડુંક લખી લઈએ. હું તમને લખવાનું, તમે લખવાનું લઈ લેજો. લખવાનું લઈ લો. ચલો, મારી સ્ક્રીન દેખાય છે? હવે દેખાય છે? દેખાતી જશે બધાને. જોજો, તમને જેને ન દેખાતી ને મમ્મી પપ્પાને પૂછો. જો મને દેખાય છે. ચાલો હવે કાગડો એવું લખીએ આપણે. કાગડો પેલા ક કરવાનું છે, એની બાજુમાં એક લીટી એટલે કા થાય. ક કા ગ ડો. તો ડ કરવાનો અને એનો ડો કરી દેવાનું છે. ડ ની બાજુમાં એક માત્રા એટલે એક લાકડી એટલે ડા અને એની ઉપર એક લાકડી એટલે ડો. કાગડો. કાગડો. અને હંસ એવું લખો. અને અને તો હ કેવી રીતે લખાય? હ કરો. હ અને સ. હ સ
અને હની ઉપર હન કરવું હોય ને તો ઉપર અનુસ્વાર આવે એટલે હંસ. ઈ પછી શીખવાડી દઉં તમને. કાગડો અને હંસ. કાગડો અને હંસ. હંસ. અને બહુ સરસ. તો આપણે કાગડો અને હંસ લખાઈ ગયું બધાને? ખૂબ સરસ. તો આપણે કોની વાત કરી? રાઈટ બ્રધર્સ એટલે ભાઈઓ હતા. તો ભાઈ તો ભ કેમ લખાય? કોઈને ભ લખતા આવડે છે? ભ ભાઈ. તો ભા તો લખતા આવડી ગયું, બરોબર? ભા આપણને આવડી ગયું. હા, તો હવે આપણે ઈ લખવાનું શીખવાનું છે આજે. કોઈને આવડતું નથી તો આપણે છે ને શીખીએ પેલા. હવે તમે અહીંયા જોજો હો બધા. કઈ રીતે કરવાનું ખબર? જો આવું કરતા આવડે તમને? મને આવડે છે. દાદાનો દ છે. હવે એને છે ને ખાલી આમ ઊંચું કરી દેવાનો. એને કહેવાય ઈ. આવડે છે. અરે વાહ, બહુ સરસ. તો ઈ લખો, ખાલી ઈ. આને કહેવાય ઈ. ઈ બોલતા જજો, આખું પાનું ભરી દો. ઈ આખું પાનું ભરી દો. ઈ બોલતા જજો અને લખતા જજો. ઈ ચલો તો હવે ભાઈ લખો. ભાઈ. મહર્ષિ કાકા, મારા મમ્માનું નામ છે ભવિકા. અરે વાહ, બહુ સરસ. ભાઈ. પછી કોઈને લખતા આવડશે? કાઈ. કાઈ કામ છે. લખાઈ ગયું. બેન લખી ગયું. છે. પછી લઈ. લઈ. મને લઈ જશો એમ લખીએ ને આપણે. લઈ જશો. આપણે લખી શકીએ લઈ લીધું. લઈ લીધું. મારા હાથમાંથી લઈ લીધું. લઈ લો એવું કહી દઈએ ને આપણે. લઈ લો. હા, પછી અત્યારે છે ને કોઈકનું યુદ્ધ ચાલે છે. બે મોટા દેશો વચ્ચે યુદ્ધ ચાલે છે. ને ખબર છે. અમેરિકા અને ઈરાન. હા, અમેરિકા અને ઈરાન એવું લખો. અમેરિકા અને ઈરાન. અમેરિકા. યુદ્ધ તો ના હોવું જોઈએ. સાચું. ર નો રી કરી દેવાનો. હા, અમેરિકા. અમેરિકા અને
અને ઈરાન. ઈરાન. ઈરાન હા ઈ લખાઈ ગયું. અને અમેરિકા અને હા ઈરાન અને ઈરાક. હવે ઈરાન લખ્યું તો ઈરાક લખતા આવડશે? ઈરાક. ઈરાક દેશ છે ને એની બાજુમાં જ દેશ છે ઈરાક. ઈરાક લખાઈ ગયું. ઈરાક. ઈરાક. તો ઈરાક કેમ લખાય? હા ઇસ્લામાબાદ. હા ઇસ્લામાબાદ છે. હા એક એવું ગામ પણ છે સાચું. હવે લખાઈ ગયું એવું કોણ લખી શકે? લખાઈ ગયું એવું લખો તો. હા લખાઈ ગયું એવું લખો. લખાઈ ગયું. હા ભાઈ લખવાનું આપણે ખ તો શીખ્યા નથી ભાઈ, રેવા દો. લઈ લો બરોબર, તો રેવા દો લખવાનું. તો પાઈ લખતા કોને આવડશે? આપણે સેન્ટ હોય કે ને યુરો ના સેન્ટ, એને પાઈ, એવું પાઈ આવે. પાઈ. ભારી પણ લખી શકીએ. ભારી લખી શકાય. પછી કાકા ભાઈ પણ લખી શકે. ભાઈ. હા ભાઈ લખો હાલો. લખાઈ ગયું. ભાઈ. લખાઈ ગયું. લખાઈ ગયું. બહુ સરસ. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી લખાઈ લખો દાદા. 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 લખાઈ ગયું. લખાઈ ગયું. દાદા સારા છે એવું લખો તો. સારા છે. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી આપણે એવું લખી શકીએ, તમે મને મળવા આવશો. મળવા આવશો તમે મને મળવા આવશો. મળવા આવશો તો તમે મને મ લખવાનું છે. મને પેલા ન કરવાનો અને મને મળવા. મળવા. આવશો. લખાઈ ગયું. લખાઈ ગયું. આવશો કરતા આવો એવું લખો. તમે મને મળવા આવો. તમે મને મળવા આવો.
મને મળવા આવો. મને મળવા આવો. લખાઈ ગયું. પછી કોઈક જાતા હોય તો આપણે એને શું કહીએ? કોઈક જાતા હોય એને શું કહીએ? આવજો, ટાટા. તો આપણે લખો તો આવજો, ટાટા, એવું લખો તો. આવજો ટાટા. આવજો, ટાટા, એવું લખો તો. આવજો, ટાટા. લખાઈ ગયું. ધીરે કરાવશું. લખાઈ ગયું. આવજો, લખાઈ ગયું. આવજો, આવજો. જો ક્યાં આવી ગયું છે? હવે જ કરવાનો અને એની બાજુમાં એક લાકડી ને ઉપર એક લાકડી. આવજો, ટાટા. ટા ટા. આવજો, ટાટા. પછી ઉંદર નું નાનું આવજો, ટાટા એવું લખી લેવો પેલા આખું. લખાઈ ગયું. લખાઈ ગયું? પછી ઉંદરડીનું બચ્ચું હોય ને એ નાનું નાનું શું કરે ખબર છે? ચૂ 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 અવાજ કરે. ચૂ ચૂ ચૂ. તો ચૂ ચૂ કરવું હોય તો કેવી રીતે લખાય? ચૂ. પેલા ચ કરવાનું ચૂ કરી દેવાનું. ચૂ ચૂ. ચૂ ચૂ. ચૂ ચૂ. કબૂતર કેમ બોલે? કબૂતર કબૂતર કેમ બોલે? ભૂ ભૂ બોલે. ભૂ ભૂ. ઘૂ ઘૂ લખો. કબૂતરો નું ઘૂ 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 એવું એક કવિતા છે, હું તમને શીખવાડીશ. ઘૂ ઘૂ. કવિતા. હા, એવી કવિતા છે. કબૂતરો નું ઘૂ ઘૂ ઘૂ, કોયલ ચકલા ચૂ ચૂ ચૂ. પછી તું 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 લખો. તું તું તું. તું 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 તું. શ્રી કાકા હા. નાનો હતો ને ત્યારે પાણી નહોતો બોલી શકતો, ત્યારે ભૂ બોલતો. ભૂ બોલતા હતા. હા, તો આપણે ભૂ લખી દઈએ. તું 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 પછી ભૂ 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 લખીએ. નાના બાળક ભૂ ભૂ જ બોલે. ભૂ પીવું છે એમ કે. ભૂ ભૂ. કાકાજી કેટલું લખવાનું છે? બસ હવે પૂરું જ થઈ ગયું છે. છેલ્લે એવું લખીએ હું હું હું. હા, તો હ અને નીચે હું કરી દેવાનું. હું હું. હા, હું 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 હું. હું. થઈ ગયું ને?
તો લખાઈ ગયો પૂરું. હવે લખવાનું નથી. બહુ સરસ. તો હવે આપણે ગયા વખતે શેની વાર્તા કરતા હતા? તો પરશુરામ ભગવાન સાથે છે ને ભીષ્મ પિતામહનું યુદ્ધ થયું. હો, ભીષ્મનું યુદ્ધ થયું. કેવું યુદ્ધ થયું? બહુ ભાઈ ભીષણ યુદ્ધ થયું. બહુ ભયાનક યુદ્ધ થયું. બહુ મહાન યુદ્ધ થયું. તો એ યુદ્ધ થયું ને ત્યારે તો છે ને બધા લોકો કહેવા માંડ્યા, વાહ, ભીષ્મ તો બહુ ભાઈ બહુ તાકાત વાળા છે. હો, પછી શું થયું ખબર છે? ભીષ્મ અંબા હતી ને એને કીધું કે હવે તો ભાઈ ભીષ્મ સાથે લગ્ન જ નહીં થાય. ભીષ્મ પિતામહ કે ભાઈ મેં તો નક્કી કર્યું છે, મારા તો કોઈ દિવસ લગ્ન નથી થવાના. એટલે પછી એના ગુરુ હતા ને એ માની ગયા. પછી શું થયું કે ભગવાન વ્યાસને બોલાવ્યા. સત્યવતી માતા. સત્યવતી માતા કે એમના દીકરા હતા વ્યાસ ભગવાન. તો કે દીકરા તું એવું કઈક છે, તમે તો દીકરા તું તો છે ને કે જંગલમાં તપ કરો છો અને તારી પાસે તો છે ને ભગવાન જેવી વિદ્યા છે, ભગવાન જેટલી તાકાત છે. હવે ભગવાન વેદ વ્યાસ કહેવાય. ભગવાન વ્યાસ છે ને એ તો ભગવાન જેટલી વિદ્યા વાળા છે, ભગવાન જેટલી તાકાત છે એનામાં. તો એને કીધું કે તમે એક કામ કરો ને, જાદુથી છે ને એવું આપો ને કે 2 દીકરા થાય. તો ભગવાન વ્યાસ કે ઠીક છે. તો એક દીકરાનું નામ હતું છે ને પાંડુ. પછી બીજો દીકરો હતો ને એને છે ને આંખ નહોતી. આંખ ન હોય તો શું થાય? માણસ જોઈ શકે? આંખ વિના કોઈ જોઈ શકે? તમે કોઈને આંખ ન હોય એવી વ્યક્તિ જોયું છે? કોઈ વ્યક્તિ કોઈની આંખ ન હોય તો એને તો એ દીકરાનું નામ છે ને ધૃતરાષ્ટ્ર પડ્યું. સૌથી મોટો દીકરો હતો ને એનું નામ પડ્યું ધૃતરાષ્ટ્ર. એને છે ને આંખ નહોતી. પછી એનેથી નાનો દીકરો હતો ને એ બહુ ફીકો હતો. ફીકો એટલે કેવું ખબર છે? એનામાં થોડું તેજ ઓછું હતું, એનામાં છે ને થોડી ક્રાંતિ ઓછી હતી. તો એનું નામ પડ્યું પાંડુ. અને ત્રીજો દીકરો હતો ને એ દાસીમાંથી જન્મ્યો. એનું નામ છે ને વિદુર હતું. પણ એ દીકરો છે ને એટલો સારો હતો ને વિદુર છે ને એ બહુ બુદ્ધિશાળી હતો. તો ભગવાન વ્યાસે કીધું કે આ જે પહેલો દીકરો છે ને એ જોઈ નહીં શકે, બીજો છે ને એનું નામ પાંડુ પડશે ને ત્રીજાનું નામ છે ને વિદુર હશે. તો પછી થોડાક બંને મોટા, ત્રણેય મોટા થયા ને તો સૌથી મોટા હોય એને શું મળે? રાજ્ય મળે. શું મળે? રાજ્ય મળે. રાજાના મોટા મોટા દીકરા હોય ને એને રાજા બનવાનું હોય. પછી એનાથી નાનો દીકરો હોય ને એને ન મળે. પણ મોટા મોટો દીકરો હતો એને તો આંખે દેખાતું નહોતું. તો પછી લોકોએ શું નક્કી કર્યું ખબર છે? કે ભાઈ હવે આ ધૃતરાષ્ટ્ર છે તો બહુ તાકાત વાળો, પણ હવે એને આંખ જ નથી તો શું કરવું? તો પાંડુને કે બધા કે હવે પાંડુને કે તું રાજા બની જા. તો બધા લોકો ભેગા થઈને પાંડુને રાજા બનાવ્યા. તો પછી પાંડુ છે ને, પાંડુ રાજા છે ને ધીમે ધીમે છે ને થોડા થોડા મોટા થતા ગયા ને રાજા બનીને પછી એના લગ્ન થયા. પાંડુ રાજાના લગ્ન છે ને કુંતી ભોજ રાજાની દીકરી, એનું નામ હતું કુંતા. શું નામ હતું? કુંતા માતા. તો કુંતાજી સાથે લગ્ન થયા પાંડુ રાજાના. તો કુંતાજી સાથે લગ્ન થયા અને પછી એકવાર યુદ્ધમાં ગયા ને તો મદ્ર દેશના રાજા હતા ને એને એની દીકરી સાથે પણ એના લગ્ન થયા. એનું નામ હતું માદ્રી. શું નામ હતું? માદ્રી. તો પાંડુ રાજાના લગ્ન થયા કુંતાજી સાથે અને માદ્રી માતા સાથે. પછી એ લોકો તો ગયા જંગલમાં ફરવા ગયા. હવે રાજા તો ફરવા જાય, તો રાજા ફરવા ગયા ને તો જંગલમાં ફરવા ગયા. તો જંગલમાં ફરવા ગયા ને તો ત્યાં શું થયું ખબર છે? ત્યાં એક ઋષિ રહેતા હતા. એ ઋષિ રહેતા હતા ને તો રાજા તો પાંડુ રાજા તો એકવાર છે ને રાજા છે ને હાથમાં ધનુષ બાણ લઈને બેઠા હતા. જે ક્ષત્રિય હોય ને એને છે ને યુદ્ધ
અમને સંભળાતું નહીં મહર્ષિ કાકા. તમારો વિડિયો નથી દેખાતો. હા તમારો વિડિયો પોઝ થઈ ગયો. તને દેખાય છે મિત્ર? મહર્ષિ કાકા ગયા. હા હવે આવી ગયો. મારું નેટ વયું ગયું હતું. ઇન્ટરનેટ જતું રહ્યું. તો જંગલમાં છે ને અચાનક હાથીનો અવાજ આવ્યો. તો પાંડુ રાજાએ છે ને પાંડુ રાજાને એમ થયું કે હાથી છે ને કોઈકની ઉપર હુમલો કરે છે. તો પાંડુ રાજાએ શું કર્યું ખબર છે? એક બાણ છોડ્યું. એ બાણ છોડ્યું ને તો ત્યાં તો હાથી નતો. એક છે ને ઋષિ હતા. એને છે ને એને પેટમાં બાણ વાગી ગયું અને ઋષિના પત્ની હતા. એ ઋષિનું નામ હતું કુંદન ઋષિ. તો એ ઋષિને છે ને બાણ વાગી ગયો. હવે પેટમાં આપણને કઈક વાગી જાય બાણ જોરથી તો શું થાય? માણસ મરી જાય ને. તો કુંદન ઋષિને છે ને બહુ ગુસ્સો આવ્યો. કુંદન ઋષિ કે તે કે જોયા વિના બાણ છોડી દીધો. કોઈ દિવસ આપણી પાસે હથિયાર હોય, તમે ઘરમાં બંદૂક હોય તમારી પાસે રમકડાની, તો કોઈ માણસ ઉપર મરાય નહીં. તમારી પાસે બંદૂક છે રમવાની કે કઈ છૂટી શકે એવું છે? તો એ કોઈ દિવસ કોઈ માણસ પાસે ન મરાય. તો હવે પાંડુ રાજાએ તો બાણ માર્યું તો કુંદન ઋષિને વાગી ગયું. તો એ વાગી ગયું ને ભાઈ, તો એમને શ્રાપ આપ્યો કે હવે છે ને એ કે તું જ્યારે છે ને કોકને મળીશ ને અડીશ ને તો એ કે છે ને તું મરી જઈશ. રાજાને એવું પાંડુ રાજાને એવો શ્રાપ આપ્યો. તો પાંડુ રાજા તો દુખી થઈ ગયા. તો હવે દુખી થઈ ગયા અને પછી છે ને પાછા આવ્યા હસ્તિનાપુર. એની વાર્તા હું તમને છે ને આગળ કહીશ. કોઈ દિવસ જોયા વિના કઈ બાણ મરાય નહીં, પણ રાજાએ તો માર્યું અને ઋષિને પેટમાં વાગી ગયું. તો એની વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. તમને મજા આવી વાર્તામાં? એને બહુ સરસ. તો આપણો છે ને સમય થઈ ગયો છે. આપણે છે ને પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળીશું. ટાટા. આવજો.